નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા આ વિડીયોમાં પ્રકરણ 3 રાસાયણિક ગતિકીના કેટલાક અગત્યના પ્રશ્નો ગુણભાર 2, ગુણભાર 3 અને ગુણભાર 4 ની આપણે ચર્ચા કરવાની છે। આ પ્રશ્નોની યાદી તમારે તૈયાર કરી દેવાની। પાર્ટ બી ની વાત કરવાની છે તો પાર્ટ બી માં તમને બોર્ડમાં 2 ગુણનો પ્રશ્ન, એક 3 ગુણનો પ્રશ્ન અને એક 4 ગુણનો પ્રશ્ન પૂછવાના છે। એટલે કે પ્રકરણ 2 ની જેમ પ્રકરણ 3 માંથી પણ જનરલ વિકલ્પ સાથે 9 ગુણનું આ પ્રકરણમાંથી પૂછવાનું છે। વિદ્યાર્થીઓ, અગાઉના પ્રકરણ 2 માંથી પણ 9 ગુણનું પ્રશ્ન બોર્ડમાં પૂછાશે અને પ્રકરણ 3 માંથી પણ 9 ગુણનું પાર્ટ બી માં પૂછવાના છે। એટલે કે જનરલ વિકલ્પ સાથે કુલ આ બે પ્રકરણમાંથી 18 ગુણનું પૂછાશે। એટલે કે તમારા માટે પ્રકરણ 2, 3 ખૂબ જ અગત્યના રહે છે। એટલે કે ભાગ 1 માં તમારે પ્રકરણ 1, 2 અને 3 ની પૂરી તૈયારી કરવાની છે। તો વાત કરીશું આપણે પ્રકરણ 3 ની। તો પ્રકરણ 3 ના પહેલા આપણે ગુણભાર 2 ને લગતા કેટલાક અગત્યના પ્રશ્નોની વાત કરી લઈએ। તો ગુણભાર 2 માં પહેલો પ્રશ્ન કરી જ લેવાનો વિદ્યાર્થીઓ, આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો। બીજો પ્રશ્ન તફાવત છે પ્રક્રિયા વેગ અને આણ્વિકતાનો। ત્રીજો પ્રશ્ન છે તફાવત છે સરેરાશ પ્રક્રિયા વેગ અને ત્વરિત પ્રક્રિયા વેગ, જેમાં તમારે 2 મુદ્દા ઓછામાં ઓછા તૈયાર કરવાના રહે છે। ઉપરાંત વાત કરીશું ચોથા પ્રશ્નની। પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક આપી દેવામાં આવ્યો છે। પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાનો 1/6 ભાગનું મૂલ્ય જેટલી સાંદ્રતા ઘટીને અડધો થવા માટે લાગતો સમય, એટલે કે અહીં તમને 1/6 તેમજ 1/16 જૂના પાઠ્યપુસ્તકમાં 1/16 છે, અહીં આગળ 1/6 છે। તો આ રીતના પ્રશ્ન પણ બનાવીને પૂછી શકાય। એટલે કે સ્વાધ્યાયનો 16મો પ્રશ્ન તમારા માટે અગત્યનો રહે છે। ઉપરાંત 5મો પ્રશ્ન પરીક્ષાલક્ષી છે। પ્રથમ ક્રમની પ્રક્રિયામાં 30% વિઘટન થવા માટે 40 મિનિટનો સમય લાગે તો T1/2 ગણવાનો, આ પણ સ્વાધ્યાયનો પ્રશ્ન છે। છઠ્ઠો પ્રશ્ન અર્ધ આયુષ્ય સમય એટલે શું? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્યનું સમયનું સૂત્ર તારવવાનું છે। સાતમો પ્રશ્ન અર્ધ આયુષ્ય સમય એટલે શું? પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર તારવો। આઠમો પ્રશ્ન એક સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 26 છે। આ પ્રશ્ન MCQ માં પણ પૂછી શકાય વિદ્યાર્થીઓ, MCQ ની રીતે પણ આ પ્રશ્ન તૈયાર કરી લેજો। એટલે કે આઠમો પ્રશ્ન એ સ્વાધ્યાયનો 26મો પ્રશ્ન છે। નવમો પ્રશ્ન એ સ્વાધ્યાયનો 30મો પ્રશ્ન। આ રીતના પ્રશ્નો બોર્ડમાં પૂછાયા જ છે, ખાસ કરજો। એક પ્રક્રિયાનો વેગ 293 કેલ્વિન થી 313 કેલ્વિન વધારતા 4 ગણો થયો તો સક્રિયકરણ ઉર્જા ગણો। હવે વાત કરીએ વિદ્યાર્થીઓ 10મો પ્રશ્ન। 10મો પ્રશ્ન એ તમારા લખાણ સંબંધિત પ્રશ્ન નંબર 8 છે। પાઠ્યપુસ્તકમાં લખાણ સંબંધિત પ્રશ્ન નંબર 8 રાસાયણિક પ્રક્રિયાનો વેગ નિરપેક્ષ તાપમાન 298 કેલ્વિન માંથી 10 કેલ્વિન વધારતા પ્રક્રિયા વેગ અહીં બમણો થઈ જાય છે તો સક્રિયકરણ શક્તિ ગણો। એનો અર્થ કે આ બંને પ્રશ્ન સક્રિયકરણ શક્તિના છે। બંને પ્રશ્ન ખૂબ જ અગત્યના છે। 11મો પ્રશ્ન એ સ્વાધ્યાયનો 24મો પ્રશ્ન છે। તેવી જ રીતે 12મો પ્રશ્ન એ તમારા સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 25 છે। 13મો પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે। આર્હેનિયસનું માત્ર સમીકરણ લખવાનું છે અને તેમાં સમાવિષ્ટ પદોના અર્થ આપવાના છે। 14મો પ્રશ્ન અથડામણ સિદ્ધાંત એટલે કે સંઘાત સિદ્ધાંતની 4 શરતો જે પાઠ્યપુસ્તકમાં આપેલી છે તે શરતો આપણે અહીં આગળ જણાવવાની છે। એટલે કે 2 ગુણમાં તમને આ રીતના પ્રશ્નો પૂછી શકાય છે। વાત કરીશું 3 ગુણના પ્રશ્નો। 3 ગુણના પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન છે પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો જણાવો। બીજો પ્રશ્ન છે અર્ધ આયુષ્ય સમય એટલે શું? શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમયના સૂત્રની તારવણી કરો। ત્રીજો પ્રશ્ન એ સ્વાધ્યાયનો દાખલા નંબર 14 છે। સ્વાધ્યાયનો દાખલા નંબર 14 વિદ્યાર્થીઓ, આ દાખલાની અંદર તમને અર્ધ આયુષ્ય સમય બોર્ડમાં બદલી શકે છે। એટલે કે અર્ધ આયુષ્ય સમય બદલી શકે છે અને જે ટકાવારી છે તે પણ બદલી શકે છે। તો આ રીતની આપણે તૈયારી રાખવાની રહે છે। ચોથો પ્રશ્ન છે એ પણ તમને સ્વાધ્યાયમાંથી જ પૂછવામાં આવશે। સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 18 છે। પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે દર્શાવવાનું છે એટલે કે સાબિતીનો છે કે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમય 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમય કરતા બમણો તે સાબિત કરવાનો છે। એટલે કે ચોથો અને પાંચમો પ્રશ્ન, ચોથો પ્રશ્ન સ્વાધ્યાયનો 18મો પ્રશ્ન અને પાંચમો પ્રશ્ન તેવો જ પ્રશ્ન છે
કોયડા નંબર 8 એટલે કે આ બંને પ્રશ્નની રજૂઆત સરખી છે। છઠ્ઠા પ્રશ્નની વાત કરું તો રાસાયણિક પ્રક્રિયાના વેગ પર ઉદ્દીપકની અસરની વિગતવાર ચર્ચા કરવાની અને ઉદ્દીપકની લાક્ષણિકતા લખવાની છે। સાતમો પ્રશ્ન એ થિયરી છે। અથડામણનો સિદ્ધાંત એટલે કે સંઘાતનો સિદ્ધાંત વ્યવસ્થિત ઉદાહરણ સહિત સમજાવવાનો। તો છેલ્લી થિયરી આપણી આ છે એટલે એ રીતની તૈયારી કરવાની છે। વાત કરીશું આઠમો પ્રશ્ન। આઠમો પ્રશ્ન પરીક્ષાલક્ષી છે, તૈયાર કરી દેજો વિદ્યાર્થીઓ। આ પ્રશ્ન ખાસ કરવો। તમને એક પ્રક્રિયાના વેગ અચળાંક 500 કેલ્વિન અને 700 કેલ્વિન તાપમાને આપી દીધા છે। સક્રિયકરણ શક્તિ અને આર્હેનિયસ અચળાંક શોધવાનો છે। આ તમારા પાઠ્યપુસ્તકનો કોયડા નંબર 9 જે તમારે ખાસ કરવાનો જ છે। કરી લેશો તો પરીક્ષામાં કામ લાગશે। વાત કરું નવમો પ્રશ્ન। નવમો પ્રશ્ન એ સ્વાધ્યાયનો 23મો પ્રશ્ન છે। 10મો પ્રશ્ન સક્રિયકરણ શક્તિ એટલે શું? પ્રક્રિયા અક્ષ વિરુદ્ધ સ્થિતિ ઊર્જાના આલેખની મદદથી સમજાવવાનો છે। તો વિદ્યાર્થીઓ આ પ્રશ્નોની યાદી થઈ એ 3 ગુણના પ્રશ્નો। હવે વાત કરી લઈએ 4 ગુણના પ્રશ્નો। તો 4 ગુણના પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન વિદ્યાર્થીઓ ધ્યાન આપજો। પહેલો પ્રશ્ન તમારો સ્વાધ્યાયનો 10મો દાખલો છે। સ્વાધ્યાયનો 10મો દાખલો એ તમને બોર્ડમાં પૂછી શકાય એવો છે। બીજો દાખલો ખાસ કરજો વિદ્યાર્થીઓ, સ્વાધ્યાયનો 11મો દાખલો। સ્વાધ્યાયનો 10 નંબર, સ્વાધ્યાયનો 11 નંબરનો દાખલો કરવાનો છે। ત્રીજો છે આપણો પ્રશ્ન જ છે, શૂન્યક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ તારવો। આલેખની મદદથી વેગ અચળાંક કેવી રીતે નક્કી કરી શકાય તે આપણે સમજાવવાનું છે। ચોથો પ્રશ્ન એ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું આપણે અહીં સમીકરણ તારવવાનું છે। ઉપરાંત આલેખની મદદ વડે કેવી રીતે વેગ અચળાંક નક્કી કરી શકાય। પાંચમો પ્રશ્ન ખૂબ જ અગત્યનો, ખાસ કરી લેજો વિદ્યાર્થીઓ। પાંચમો પ્રશ્ન છે સ્વાધ્યાયનો 17મો પ્રશ્ન। સ્વાધ્યાયનો 17મો દાખલો ખાસ કરવાનો। છઠ્ઠો પ્રશ્ન એ સ્વાધ્યાયનો 20મો દાખલો છે। સાતમો પ્રશ્ન એ સ્વાધ્યાયનો 21મો દાખલો છે। આઠમો પ્રશ્ન એ કોયડા નંબર 6। નવમો પરીક્ષાલક્ષી ખાસ કરવા જેવો પ્રશ્ન, ખાસ કરી જ લેજો, કોયડો 10। કોયડો 10 તમારે ખાસ કરવાનો છે। આ પરીક્ષાલક્ષી છે, ખાસ કરી લેજો। ઉપરાંત 10મા પ્રશ્નની વાત કરું તો 10મો પ્રશ્ન એ તમારા સ્વાધ્યાયનો 29મો પ્રશ્ન છે। 11મો પ્રશ્ન એ સ્વાધ્યાયનો 28મો પ્રશ્ન છે। 12મો પ્રશ્ન એ સ્વાધ્યાયનો 27મો પ્રશ્ન છે। તો આમ વિભાગ સી ની વાત કરું, બોર્ડની અંદર જે પૂછવાના 4 માર્ક્સના પ્રશ્નો છે તેમાં આપણે કુલ 12 પ્રશ્નોની અહીં ચર્ચા કરેલી છે। તો આ પ્રશ્નો વ્યવસ્થિત તમારે તૈયાર કરવાના છે। તો વિદ્યાર્થીઓ આ વિડીયોમાં આપણે પ્રકરણ 3ના રાસાયણિક ગતિકીના કેટલાક અગત્યના પ્રશ્નોની ચર્ચા કરી લીધી, જેમાં તમારાથી 2 ગુણના પ્રશ્નો, 3 ગુણના પ્રશ્નો અને 4 ગુણના પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પૂછાવાના છે। તો આ પ્રશ્નોની વ્યવસ્થિત તૈયારી કરી લેવાની છે। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા વિદ્યાર્થી મિત્રોને તે શેર કરજો, વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો।